હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર 8 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 8મું ચેપ્ટર સાહેબ બધા જોડાઈ ગયા છે। પ્રશ્ન 1, આપેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો। લાભ, ફાયદો, મહેમાન, અતિથિ, આમંત્રણ, નિમંત્રણ, બીમારી, રોગ, માન, સન્માન, હોશિયાર, ચતુર। વિદ્યાર્થી મિત્રો, તમારે હજી આ પાઠની સમજૂતી જોતી હોય, ઘણા મિત્રોના પાઠ અઘરો લાગે છે તો એ પણ મળી જશે। અને પરીક્ષા જે તમારે આવી રહી છે તો પરીક્ષાના પેપર છે એ બી તમારે જોતા હોય, સારા એવા માર્ક્સ મેળવવા માટે, સારી તૈયારી માટે। ઘણાનું એવું કેવું હોય, સરમાં કેવું પૂછાય કઈ ખબર જ નથી હોતી, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન સાથેના સરસ મજાના પેપર, પ્રેક્ટિસ માટેના પેપર આ બધું જ મળી જશે એક જ જગ્યાએથી। એ છે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાયન પોથી, તો બધું ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દેવાના, સેન્ડ ઓટીપી કરી દેવાનો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે વિદ્યાર્થી મિત્રો આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી દીધો। પેડ કોર્સમાં જશો એટલે ધોરણ પ્રમાણે તમામ પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો નિહાળી શકશો। ચલો, આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। ઉપયોગી, બિનઉપયોગી, નિયમિત, અનિયમિત, નૈતિક, અનૈતિક, રક્ષણ, હુમલો, સંજોગ, દુર્ઘટના, સ્વસ્થ, અસ્વસ્થ। શબ્દ શો માટે એક શબ્દ લખો। વન ટાઈમ પાસવર્ડ, ઓટીપી, સારી ટેવ, સંસ્કાર, અગાઉથી રાંધી રાખેલ બજારો ખોરાક, ફાસ્ટ ફૂડ, બાજરી, બંટો, જુવાર, રાગી જેવું જાડું ધાન્ય, મિલેટ્સ। ઉદાહરણ 4 મુજબ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। શિક્ષક, અમારા શિક્ષક અમને ગીતો ગવડાવે છે। દવાખાનું, મારા પપ્પાને તાવ હતો તેથી અમે તેમને દવાખાને લઈ ગયા। નિયમિતતા, સ્વસ્થ રહેવા માટે નિયમિતતા જરૂરી છે। ઉપવાસ, મારા દાદી શનિવારે ઉપવાસ કરે છે। અનાજ, ખેતરમાં ખેડૂતો અનાજ ઉપજાવે છે। ફરિયાદ, રામે શિક્ષક પાસે ઘરે કામ ન કરવાના કારણે ફરિયાદ કરી। આપેલા વાક્ય કોણ બોલે છે તે પાઠના આધારે લખો। સર, કોઈકની મોબાઈલ રિંગ વાગી, સાલેહા। હું મોડી પડી છું, રંજન। કેરિયર બનાવવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ, મેરી। બસ હવે હસવાનું બંધ કરો, શિક્ષક। ખરા ખોટા, ઓનલાઈન ગુના માટે 1920 પર ફોન કરી ફરિયાદ કરવી જોઈએ, ખોટું। હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ, ખરું। અતિ સર્વત્ર વર્જયેત, ખરું। રોજ મોબાઈલમાં જ ભણવું જોઈએ, ખોટું। અનુક શોધીને લખો। મારા પિતાજીએ મને મોબાઈલમાં રમવાની ના પાડી, એ માં ની। ઘરના તમામ વડીલોનું માન જાળવવું જોઈએ, નું। ભૂખ લાગે તે દુકાનમાંથી વડાપાઉં ખાવા જોઈએ, થી। મિલેટ્સ ખાવાથી ભરપૂર પ્રમાણમાં પાણી મળે છે, થી માં। સોશિયલ મીડિયાનો સમજણપૂર્વક ઉપયોગ કરવો જોઈએ, નો। ચલો, જોડણી શોધાઈને લખો। મીટિંગ, નિશાની, વિડીયો, પરીક્ષા, મિલેટ્સ અને સોશિયલ। ચલો, પ્રત્યેમુખી ખાલી જગ્યા પૂરો। આ પત્ર રાજેશને આપજો, મારાથી સહન થતું નથી। રેખાએ કાર્યક્રમમાં હાજરી આપી, બાળકોને પ્રવાસમાં લઈ ગયા, માતાએ પત્રમાં ખૂબ યાદ લખાવી છે। ચલો, આપેલા પ્રશ્નોના જવાબ લખો। જાડું ધાન્ય એટલે કેવું ધાન્ય? જાડું ધાન્ય એટલે મિલેટ્સ ધાન, એટલે કે બાજરો, બંટો, જુવાર, રાગી અને શામો। મિલેટ્સ ધાન્ય ખાવાના લાભ જણાવો। ડાયાબિટીસ માટે, ઓવરવેટ અને ઓબેસિટીમાં રાહત મળે, પૂરતા પ્રમાણમાં ફાઇબર મળી રહે, હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ રાખે છે। ઓનલાઈન શિક્ષણના લાભાલાભ જણાવો। લાભો, ઘરે બેઠા રસમય રીતે ભણી શકાય, લેક્ચર ફરી જોઈ શકાય અને ટેકનોલોજીથી રસપ્રદ ભણતર। ગેરલાભો, આંખો અને આરોગ્ય પર અસર, શિસ્તનો અભાવ, જીવન શિક્ષણનો અભાવ, ઇન્ટરનેટ પર નિર્ભરતા। સારા માણસ બનવા માટે શું કરવું જોઈએ? સાચું બોલવું, બધાનો આદર કરવો, મદદરૂપ બનવું, ઈમાનદાર રહેવું, નમ્રતા રાખવી, નિયમોનું પાલન કરવું, સ્વ અનુશાસન રાખવું વગેરે। ફાસ્ટ ફૂડ કેમ ન ખાવું જોઈએ? કારણ કે ફાસ્ટ ફૂડ આરોગ્ય માટે હાનિકારક હોય છે, પાચનને લગતી તકલીફ થાય અને સ્વાસ્થ્ય સમસ્યા ઊભી કરે છે। આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? શા માટે? તો આ એકમમાં મને શિક્ષકનું પાત્ર સૌથી વધારે ગમ્યું, કારણ કે તેમને બાળકોને ફાસ્ટ ફૂડ, મિલેટ, સાયબર ક્રાઇમ, સોશિયલ મીડિયા અને મા બાપ વિશે ખૂબ જ સરસ સમજ આપી હતી।
ચલો આપેલા જાહેરાતના આધારે પ્રશ્નના જવાબ આપો. સાગર મોબાઈલ મહાદેવ મંદિર સામે અમદાવાદ. બરાબર, તો એ બધું એમના વિશે લખેલું છે. તો જુઓ, સાગર મોબાઈલની દુકાનમાં મોબાઈલ સિવાય બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે? તો પેન ડ્રાઈવ, એચડી કાર્ડ, હેન્ડ્સ ફ્રી, કવર, ટફન, હાર્ડ ડિસ્ક, ચાર્જર કેબલ, સિમ કાર્ડ, બ્લુટૂથ વગેરે. ડેટા સંગ્રહ માટે કઈ કઈ વસ્તુ વાપરી શકાય? ડેટા સંગ્રહ માટે પેન ડ્રાઈવ મળે છે. મોબાઈલમાં સિમ કાર્ડ ન હોય તો કોઈને ફોન કરી શકાય નહીં અને કોઈનો ફોન આવે પણ નહીં. આ દુકાનમાંથી સાંભળવા માટેની કઈ કઈ વસ્તુઓ મળે છે? તો સાંભળવા માટે રેડિયો, ટેપ રેકોર્ડર, મ્યુઝિક પ્લેયર, હેડફોન, માઇક, સ્પીકર, ઇયરફોન વગેરે વસ્તુઓ મળે છે. આ દુકાનમાં નવા મોબાઈલની ખરીદી પર કઈ વસ્તુ ફ્રી મળે છે? નવા મોબાઈલની ખરીદી પર મોબાઈલ કવર અને ટફન ગ્લાસ ફ્રી મળે છે. ચલો, મોબાઈલના લાભાલાભ અને ગેરલાભ જણાવો. તો મોબાઈલથી આપણે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. માહિતી મેળવવા, ઓનલાઈન ભણતર માટે, ફોટો કે વિડીયો લેવા માટે, ઈમેલ મોકલવા તેમજ ઇન્ટરનેટ વાપરવા માટે મોબાઈલનો ઉપયોગ થાય છે. તેમજ આવશ્યક સમયે મદદ મેળવવામાં પણ મોબાઈલ મદદરૂપ બને છે. પરંતુ વધુ સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખોને નુકસાન પહોંચે છે. બાળકો ભણવા કરતા રમતો અને સોશિયલ મીડિયા તરફ વધુ આકર્ષાય છે, જેનાથી ભણવામાં ખલેલ પડે છે. ઉપરાંત વ્યક્તિ વધુ સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતા પરિવાર અને સમાજથી દૂર થવાની શક્યતા રહે છે. કેટલાક લોકોને મોબાઈલની લત લાગી જાય છે, જે તંદુરસ્ત જીવન માટે હાનિકારક છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો આવા જ તમારે બીજા વિડીયો જોવાના હોય, પાઠની સમજૂતીના વિડીયો જોવાના હોય કે પછી પરીક્ષાને લગતી તમારે જે કંઈ માહિતી જોતી હોય તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી ધોરણ પ્રમાણે જુદા જુદા મેનુમાં જઈ અને મેળવી શકો છો. બધાને સારા માર્ક્સ માટે શુભકામનાઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.